રાજ્યમાં ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, દમણ, દાદરાનગર હવેલી, નવસારીમાં ઓરેન્જ એલર્ટ. સુરત, તાપી, વલસાડમાં વરસાદનું યલો એલર્ટ. 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. સૌરાષ્ટ્ર, કચ્છમાં હળવા વરસાદની આગાહી. મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી. પંચમહાલ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી ઝાપટા, વાવણીને વરસાદથી મળશે જીવનદાન. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વલસાડમાં ભારે વરસાદને લઈને જળબંબાકાર. ચીપવાડા અંડરપાસમાં પાણી ભરાતા વાહનો ફસાયા. 40 ગામને જોડતો અંડરપાસ બંધ થતા લોકોને હાલાકી. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. સાવરકુંડલા પંથકમાં ઝાપટા પડ્યા. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હળવો વરસાદ. પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ભારે વરસાદને લઈ રસ્તા પર પાણી વહેતા થયા. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ખુશ. ભાવનગરના તળાજામાં છૂટાછવાયા વરસાદથી ખેડૂતોની ચિંતા વધી. પાક બચાવવા પૂરતો વરસાદ ન હોવાથી શેત્રુંજી ડેમનું પાણી કેનાલમાં છોડવાની માંગ ઉઠી. આણંદના ઉમરેઠમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ. ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો. ખેડાના નડિયાદમાં વરસાદી માહોલ. દભાણ, ઉત્તરસંડા, મંજીપુરા અને ફતેપુરામાં વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. સાપુતારાના સર્પગંગા તળાવમાં ગાઢ ધુમ્મસ છતાં બોટિંગ ચાલુ રહેતા પ્રવાસીઓની સુરક્ષા સામે પ્રશ્નો ઊભા થયા. નાગરિકોએ તંત્ર પાસે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી. નવસારીમાં 8 ઇંચ વરસાદથી હાલાકી. વરસાદને લઈ નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ. વિજલપુરના શાકભાજી માર્કેટમાં પાણી ભરાયા. વલસાડના અબ્રામાં મોગરાવાડીના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા. શાળાના માર્ગે પાણી ભરાતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી. વલસાડના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ. અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. બનાસકાંઠા જિલ્લાના ભીલડી, સોયલા, મુંડેલા વિસ્તારમાં વરસાદ. છત્રાલ સહિતના વિસ્તારોમાં મેઘમહેર. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી. બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત. વરસાદના અભાવે વાવેતર કરેલો પાક જોખમમાં. મોંઘા બિયારણ બાદ ખેડૂતોની મુશ્કેલી વધી. રાજ્યમાં ઓછા વરસાદને કારણે 10,54,000 વાવેતર ઘટ્યું. અન્ય પાક કપાસ, મગફળી, સોયાબીનમાં સારું વાવેતર. કુલ 26.48% વરસાદ નોંધાયો. સોનમ વાંગચુકના સમર્થનમાં અમદાવાદમાં વિરોધ. લો ગાર્ડન પાસેથી પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ. ઓઢવ, નિકોલ, એલિસ બ્રિજમાં વિરોધનું આયોજન. સુરતમાં સોનમ વાંગચુકને યુવાનોનું સમર્થન આપવામાં આવ્યું. નીટ મુદ્દે યુવાનોએ કલેક્ટરને રજૂઆત કરી. ખેરાલુમાં સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રીના અધ્યક્ષ સ્થાને વિરોધ. સ્થાનિક વેપારીઓ પણ આંદોલનમાં જોડાયા. કોંગ્રેસ અને વેપારીઓએ ધરણા પ્રદર્શન કર્યું. સોનમ વાંગચુકે ભૂખ હડતાળ તોડવા સરકાર સમક્ષ શરતો મૂકી. કહ્યું, સરકાર પેપર લીકની નૈતિક જવાબદારી સ્વીકારે. સાંસદો હોસ્પિટલ આવીને ભરોસો આપે. વાસદ એન્કાઉન્ટરના મૃતક સુરેશ પેટલાદના બાંધણી ગામનો રહેવાસી. હત્યા સહિતના કેસમાં જેલ ભોગવી ચૂકેલો સુરેશ ગામમાં પણ વિવાદાસ્પદ હતો. અમદાવાદ રેન્જમાં એક પણ દીપડાની નોંધણી નથી. રાજ્યમાં 2,600 દીપડાની સત્તાવાર નોંધણી. અમદાવાદના ઘુમામાં દીપડો દેખાતા નાયબ વન સંરક્ષણ ડોક્ટર મનિલ જાનીનું નિવેદન. કહ્યું, 4 પાંજરા મૂકવામાં આવ્યા છે. અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ બાદ એએમસી અને પોલીસની સંયુક્ત ટીમોએ શહેરભરમાં ફટાકડાના ગોડાઉન અને ફેક્ટરીઓમાં સઘન ચેકિંગ શરૂ કર્યું. અમદાવાદ બોપલમાં આવેલ શરણદીપ સોસાયટીમાં દીપડાને પકડવા ગાર્ડનમાં વન વિભાગે પાંજરું ગોઠવ્યું. દીપડાને પકડવા માટે વન વિભાગની કવાયત.
અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં પોલીસ આરોપીઓને લઈને ઘટના સ્થળે પહોંચી. મેહુલ ડોડિયા અને સાદિકને લઈને પહોંચી પોલીસ આરોપીઓને સાથે રાખીને પંચનામું કરાયું. અમદાવાદમાં ફતેવાડી કેનાલમાં બાળક ડૂબ્યું. 10 વર્ષનું બાળક ડૂબ્યું હોવાનો મેસેજ મળ્યો. ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસનો વિરોધ. રામોલ ફેક્ટરી બ્લાસ્ટ મામલે વિરોધ નોંધાવ્યો. વિરોધમાં અનેક કોર્પોરેટર નેતાઓની ગેરહાજરી. અમદાવાદના બાવળામાં માર્ગ પરના ગેરકાયદે દબાણ સામે કાર્યવાહી કરવામાં આવી. સાણંદ ચોકડીથી ધોળકા માર્ગ પરથી દબાણો દૂર કરવામાં આવ્યા. સુરત નાસિરનગર ડિમોલિશન મામલે સરકારને હાઈકોર્ટની તીખી ટકોર. કહ્યું, નાના કર્મીઓ સસ્પેન્ડ તો કમિશનર કેમ નહીં? જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કેમ નહીં? સુરતના બિસ્માર રસ્તાઓને લઈને ઉઠ્યા સવાલ. રાજ્યસભા સાંસદે સુરત મનપાની પોલ ખોલી. રાજ્યસભા સાંસદે રસ્તાનો વિડીયો શેર કર્યો. ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે આ કેટલી શરમજનક બાબત છે. સુરતના કુરુક્ષેત્ર ઘાટ ખાતે તાપી જયંતીની ભવ્ય ઉજવણી થઈ. 1100 મીટરની ચૂંદડી અર્પણ કરાઈ. મહાઆરતી સાથે સ્વચ્છતા અને નદી સંરક્ષણનો સંકલ્પ લેવાયો. રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન અને આજી રિવરફ્રન્ટની કામગીરીમાં કરોડોના ભ્રષ્ટાચાર થયા હોવાના વિપક્ષે આક્ષેપ કર્યા. રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં 63 પ્રશ્નો રજૂ થયા. સફાઈ, પાણી અને આજી રિવરફ્રન્ટ સહિતના મુદ્દે ચર્ચા થઈ. કમિશનરે કામગીરી અંગે સ્પષ્ટતા કરી. ગોંડલના ભંડારિયામાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો. સુલતાનપુર પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાને ઝડપી પાડ્યો. પોલીસે આરોપી નીતિન મકવાણાને ઝડપી પાડ્યો. રાજકોટના સોમનાથ સોસાયટી ડબલ મર્ડર કેસમાં જમીન વિવાદ કારણભૂત હોવાનું સામે આવ્યું. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ માટે અલગ ટીમો તૈનાત કરી.